ભગવાન પાસે મારી એક ઈચ્છા છે કે મોદી સાહેબને તો જેતી વખતે હું મળ્યો હતો 2017થી હું ઓનલાઈન કરું છું. જાતે જાતે એ મને એક બધા મને તમામ એવોર્ડ મળેલા, પણ એક રાષ્ટ્રપતિ એવોર્ડ મળી જાય એટલે મારી દુનિયા સફળ થઈ જાય સાહેબ. મોદી સાહેબ પાસે મારી એ ઈચ્છા છે કે મને એક મને એવોર્ડ રાષ્ટ્રપતિ અને પદ્મશ્રી એવોર્ડ માટેની હું 2017થી હું ઓનલાઈન કરું છું, સમજ્યા. પણ હવે જો મને હું લાયક જ છું, મને અધિકાર છે. અને તમારે બોલવું ના જોઈએ, આ તો ન છૂટકે આપણે ચર્ચા કરવી પડે છે. તો આ મારી છેલ્લી ખાસ છે કે મોદી સાહેબને મારી વિનંતી છે કે મને એક રાષ્ટ્રપતિ જે દિલ્હીની આજે વડાપ્રધાન છે, આજે મારે સારામાં સારા મારી માથે સાહેબના 5 હાથ છે, પણ હું મળી નથી શકતો ઉંમરના હિસાબે. નકર એટલા ગુજરાતમાં હતા ત્યારે સાહેબની મુલાકાત કરતો, પણ હવે સાહેબ દિલ્હી હું જઈ નથી શકતો. નકર તો હું પણ તમારી વાત હું દિલ્હી સુધી પહોંચાડીશ. આ વિડીયોના માધ્યમથી નરેન્દ્રભાઈ સુધી આ વાત પહોંચી જશે. નરેન્દ્રભાઈ સુધી તમે પહોંચાડજો. આમ તો કદાચ એ જોશે પણ ખરા, જોગાનું જો એવું પણ બને તો. નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતની ગાદી ઉપર બેઠા હતા એ વખતે પણ જો આજીભાઈને જોઈને એમની ગાડી એ થોભાવતા હોય તો એ માણસ કદરદાન છે, કલાની કદર કરે છે. આજે દિલ્હીની ગાદી ઉપર બેઠા છે ત્યારે નરેન્દ્રભાઈ નક્કી કરે તો પદ્મશ્રી એમને ઝડપથી મળે. તો હું પણ નરેન્દ્રભાઈને તમારા વતી રિક્વેસ્ટ કરું છું કે તમે દિલ્હીની ગાદી ઉપર બેઠા છો અને ઝડપથી એક પદ્મશ્રી મળે તો ગુજરાતનું જે ગૌરવ છે આપણનું, એ ગૌરવને પણ એવું લાગશે કે ના, અત્યાર સુધી જે કંઈ ગાયું, રાતોને રાતના જે ઉજાગર કર્યા એ નિષ્ફળ નથી ગયા. નમસ્કાર. પહેલા તો માફી માંગુ છું, કારણ કે તમે જે વગાડો ને એ વગાડવાની મારી તાકાત નથી. કદાચ બીજો નહીં, ઘણા બધા જન્મો લઉં તો પણ શક્ય નથી, કારણ કે અલ્લાહની કૃપા હોય, ભગવાનની કૃપા હોય તો જ આ કરી શકો. મિત્રો, હાજી કાસમ મીર મારી જોડે છે, જેને આપણે હાજી રમકડું કહીએ છીએ. મેં કીધું એ પ્રમાણે પરિચય મેળવવો છે. અમે ગિરનાર પર્વતની બાજુની જે વનરાઈ છે ત્યાં છીએ. આંબાના છાંયડા નીચે બેઠા છીએ. સૂરજ મધ્યાહને છે એટલે ક્યારેક ક્યારેક એ અમને સ્પોટલાઇટ આપે છે. આને હું સ્પોટલાઇટ કહીશ કે હાજી રમકડું ઉપર એક સ્પોટલાઇટ મળી રહી છે. પણ આપણે એક એવી સ્પોટલાઇટ આપી છે કે એમની અજાણી વાતો તમારા સુધી પહોંચાડવી છે. જો તમે ન સાંભળ્યું હોય ને તમને ખબર ન હોય તો. તમારા ઇન્ટરવ્યૂ કદાચ ઘણા બધા લોકોએ કર્યા હશે, પણ મારે એક જુદો આજે ઇન્ટરવ્યૂ કરવો છે. તમે ગુજરાતનું ગૌરવ છો, તમે આ દેશનું ગૌરવ છો, તમે જુનાગઢનું ગૌરવ છો. આ જુનાગઢે ઘણું બધું આપ્યું છે. એ જ્યારે યાદી બનાવીએ છીએ એમાંના તમે છો. શરૂઆતમાં જ પહેલો સવાલ કરી લઉં તમને કે આજે હાજી રમકડું જે નામ છે ને, એ નામ કેવી રીતે પડ્યું? નામ મારું જે છે સાહેબ, હું ગુજરાતમાં રસધારા સંસ્થા હતી, એ સંસ્થાના જે આયોજકો વસંતભાઈ સલોટ, શંકરભાઈ રાવલ, રાજુભાઈ, આ 3 આયોજક હતા. એ આયોજક જે હતા, અમે કલાકારો દિવાળીબેન, પ્રાણભાઈ, લાખાભાઈ, આ 6 જણા જે કલાકારો અમે એ જોઈન્ટમાં હતા. ત્યારે શરૂઆતમાં ડાયરા રસધારા શરૂ થઈ ત્યારે ટૂંકમાં એટલા ડાયરા ગુજરાતની અંદર શંકરભાઈ રાવલ અહીંયા મારું નામ રમકડા તરીકે પાડી દીધું. એ શંકરભાઈ રાવલને આજે જોવા કે ગુજરાતમાં રમકડા તરીકે અમારી છાપ જે હાલતી હોય ત્યારે
રમકડા તરીકે ઢોલક વગાડતો હું. મારા વાળ જે હતા ત્યારે મોટા મારા વાળ હતા, જેમ ઢોલક મારી વાગતી જાય એમ મારા વાળ જે ઝુલ્ફો જે છે એ બધા ઝૂલતા જાય. પછી એની માથેથી મારું નામ એ હાજી રમકડું પડ્યું મારું. અને એ કોણ હતું? શંકરભાઈ રાવળ. શંકરભાઈ રાવળ, એમને આ નામ તમને આપ્યું? બિલકુલ. અને એ રમકડું નામ પડવાનું કારણ શું હતું કે તમે રમકડાની જેમ વગાડતા હતા? હું સાહેબ જ્યારે વગાડવા બે હું તે શરીર મારું હાથમાં ન રહેતું. એ વગાડતે વગાડતું મારું આખું શરીર ઝૂલતું હોય સાહેબ, સમજ્યા? વગાડતો જાઉં એ વાળ બી મારા ફરતા જતા હોય, આખું શરીર ફરતું જતું ઢોલકની સાથે. આમ ફરું, આમ વગાડું, એટલે મારા ઝુલ્ફો એટલે રમકડા તરીકે જ, સમજ્યા? આપણે બધા છે ને ઉપરથી મોકલેલા રમકડા છીએ, ભગવાને મોકલેલા, અલ્લાહે મોકલેલા. આપણને જેટલી ચાવી ભરે એટલું આપણે રમતા હોઈએ છીએ. એક સમય આવે છે જ્યારે આપણે રાખમાં બધા ભળી જતા હોઈએ છીએ અને મુસ્લિમ બિરાદરોને આપણે દફનવિધિ કરતા હોઈએ છીએ. એટલે આપણે છેલ્લે અલ્ટિમેટલી આ જમીનમાં આપણે આ પ્રકૃતિ સાથે ક્યાંક આપણે ભળી જઈએ છીએ. પણ તમારું જે આયખું છે, તમને અલ્લાહ હજુ તો ઘણું બધું જીવાડશે, પણ ઉંમર પૂછવી છે મારે, કારણ કે આજે પણ તમે હજુ ડાયરા કરો છો, આજે પણ કાર્યક્રમો કરો છો. આજે કેટલી ઉંમર છે? અત્યારે 80 છે સાહેબ. 80 વર્ષ. 80 વર્ષની ઉંમરમાં હજી બી હું 2-2.5 કલાક હું ઢોલક વગાડી લઉં અત્યારે સળંગ. હા, સળંગ 2 કલાક તો ખરી જ સાહેબ. એક રાઉન્ડ તો મારો ભજનનો 2 કલાકનો થાય, 2 કલાક તો હું સળંગ ખેંચી લઉં. 2 કલાક પછી મારે પરો લેવો પડે સાહેબ. હજુ પણ તમે કામ જે કરો છો એ તમને ગમે છે એટલે કરો છો કે પછી પૈસાની જરૂર છે એટલે કરો છો? નહીં સાહેબ, મારો પોતાનો આનંદ કે ક્યાંય પ્રોગ્રામ હોય, સારો કલાકાર હોય તો મને એમ ઉમંગ થાય કે એકાદો રાઉન્ડ મારું, સમજ્યા? પ્રફુલભાઈ હોય કે પછી સુરેશ રાવળ હોય, કરશન સાગઠિયા હોય, સમજ્યા? જગમાલભાઈ હતા તો એટલા એરિયામાં આવતા તો વગાડવાનો ચાન્સ મળતો મને. હવે પ્રફુલભાઈને એ તો બધા અમદાવાદ, સાગઠિયા, બોમ્બે, એટલે હવે કોઈ વગાડવાનો ચાન્સ એટલો બધી ભજનનો મને ન મળે સાહેબ. નવા કલાકારો સાથે સંગત કરવાનો મોકો ઓછો મળે છે? ચાલુ જ ઘી કાંઠા રામદેવ પીર મંદિર અમારા 40 વર્ષથી મારી ટેલ છે સાહેબ. 40 વર્ષમાં જે કલાકારો બધા આવે છે ગુજરાતના, એ સાથે બધા સાથે સંગત, સમજ્યા? બધાની સાથે સંગત. એક બાજુ કરોડ રૂપિયા મૂકવામાં આવે અને એક બાજુ તમારું આ વાદ્ય મૂકવામાં આવે અને તમને બંનેમાંથી એક પસંદગી આપવામાં આવે કે તમારે 2.5 કલાક આ વગાડીને મજા લેવી છે કે કરોડ રૂપિયા લેવા છે, તમે શું કરો? મારો આનંદ આ છે, મેં સંપત્તિને કોઈ દી સામે જોયું નથી. સંપત્તિ શું વસ્તુ છે એ મને ખ્યાલ નથી, તો મારી સંપત્તિ આનો આનંદ આવે એ જ મારી સંપત્તિ છે. તમે અમારું ઘરેણું છો ગુજરાતનું, તમે આ દેશનું ઘરેણું છો અને આ દેશની સંપત્તિ છો તમે. કારણ કે તમે લોકકલા અને લોક સાહિત્ય અને તમારા જેવા જે લોકો છે, હું તો એવું માનું છું કે ભગવાને મોકલેલા, અલ્લાહે મોકલેલા તમે ખાસ અને વિશેષ લોકો છો. કદાચ દરેક ઘરે હાજી રમકડું પેદા ન થાય તો અમે તમને નમન કરીએ છીએ, અમે તમને વંદન કરીએ છીએ, કારણ કે તમે અમારી ખરી સંપત્તિ છો. હવે થોડા ફ્લેશબેકમાં મારે તમને લઈ જવા છે, થોડા ભૂતકાળમાં લઈ જવા છે. તમારું મૂળ વતન કયું, પૈતૃક ગામ કયું? મૂળ વતન સાહેબ બાટવા. બાટવા કુતિયા પાસે બાટો આવ્યો, એ મારું મૂળ વતન, મારા બાપ દાદા વતન. મારો જન્મ આદરીમાં સાહેબ. આદરીમાં તમારો જન્મ થયો? મારો જન્મ આદરી, એટલે વર્ષો સુધી હું આદરી રહ્યો સાહેબ. રાશિભાઈ જોટવાનું જે ગામ, બિલકુલ અમારા વિસ્તારના ધારાસભ્ય. બિલકુલ. મારે ને સારામાં સારી ભાઈબંધી, ને આજની તારીખમાં બી મને ભાઈબંધીમાં મને ભાઈ જ સમજે છે. અને મણિરાજ બારોટનો છેલ્લો ડાયરો? મણિરાજને સાહેબ દયાવના જે છે કે હું ને રાજસીભાઈ બે પહેલો જ પ્રોગ્રામ મણિરાજનો આદરીમાં સાહેબ પ્રોગ્રામ કરેલો એનો. બરાબર. મણિરાજ આપણી જોડે છે નહીં, આ દુનિયામાં હયાત નથી,
અને એમને યાદ કરીને કશું વગાડવું હોય તો? આદરીમાં તમારું બાળપણ પસાર થયું. તમારું એજ્યુકેશન કેટલું, ભણતર કેટલું? સાહેબ ભણ્યો નથી હું, એટલું બધી 2 ચોપડી ભણેલો છું, પણ ટૂંકમાં શું છે પરિસ્થિતિના હિસાબે હું ન ભણી શક્યો સાહેબ. પરિસ્થિતિ કેવી હતી સમજાવો, કે પરિસ્થિતિ સાહેબ, તમારા પપ્પા શું કરતા, ઘર ચલાવવા માટે શું કરતા? પરિસ્થિતિ એવી હતી કે સાહેબ ત્યારે અમારો સમય જે હતો ત્યારે હું હોટલમાં નોકરી કરતો સાહેબ. હોટલમાં નોકરી કરતે કરતે રાતે ભજનમાં જાઉં. અત્યારે અમારે ત્યાં જલારામ બાપાનું મંદિર હતું, તો ત્યાં બધા કલાકારો જે છે દર શનિવારે ભજન થાય, એ ભજનમાં પોતે બધા આવતા હોય. તો હું સવારે નોકરી કરી અને સાંજે 7-8 વાગ્યા પછી નોકરીએથી આવું, જમી કાઢીને પછી શનિવારે ભજનમાં જાઉં, સમજ્યા. આ કેટલી ઉંમર હતી ત્યારે તમારી? ત્યારે સાહેબ મારી 9 થી 10 11 વર્ષની ઉંમર હશે સાહેબ. ઓકે. અને હોટલમાં કામ શું કરવું પડતું તમારે? હોટલમાં સાહેબ કામ કરતો, હું ચા દેવા જતો, ઓફિસરોને ચા દેવા માટે જતો હતો. મોહનભાઈની દુકાને નોકરી કરતો જલારામમાં, સમજ્યા. તો ત્યાં ચા દેવા માટે જાઉં, તો મોહનભાઈને કહે કે આ છોકરો ચા દેવા આવે છે તમારી દુકાને, બહુ સરસ છોકરો છે, સમજ્યા, બહુ વફાદારી માણસ છે છોકરો. મને કહે મોહનભાઈને અમારા શેઠને સાહેબ મારે 7 રૂપિયા રોજ હતું, એને મને 11 રૂપિયા રોજ કરી દીધું. એ તમારી પ્રમાણિકતાના કારણે, તમારી વફાદારીના કારણે. ઓકે. મોહનભાઈ એટલે કૃષ્ણનું બીજું નામ મોહન, હા. અને કૃષ્ણ માટે તો અનેક ગીતો લખાયા છે, અનેક ભજનો લખાયા છે. કૃષ્ણ માટે કશુંક વગાડો, કૃષ્ણ માટે. કારણ કે તમારા શેઠનું નામ મોહન હતું અને કૃષ્ણનું બીજું નામ મોહન, તો તમારા શેઠને પણ આપણે બને યાદ કરીએ કે જેમને તમને પહેલી વાર તમારી કદર કરેલી અને તમારા 7 રૂપિયામાંથી તમને 11 રૂપિયા આપેલા. અને આપણે કૃષ્ણને યાદ કરીએ કારણ કે કૃષ્ણના આટલા બધા ભજનો છે જેના કારણે તમારા કલાકારોને આટલું બધું કામ કરવાનો મોકો મળ્યો. તો કૃષ્ણ માટે કશુંક વગાડો. સાત અને આઈ થિંક 10 વર્ષની ઉંમરે તમને આ ડાયરાનો શોખ, ભજનનો શોખ કેવી રીતે લાગ્યો? તમારા ઘરમાં કોઈને લગાવ હતો? મારા ફાધર પ્રાણભાઈ સાથે 15 વર્ષ ઢોલક વગાડી માનવવદરથી જુનાગઢ આવતા પોતે પ્રાણલાલ વ્યાસ, કે આજથી 40 વર્ષ થઈ ગયા છે. ત્યારે 15 વર્ષ મારા ફાધર અહીંયા સંગત એમની સાથે જ કરી. 15 વર્ષ પછી પ્રાણભાઈને રિક્વેસ્ટ કરી, પ્રાણભાઈ મારા છોકરાને સાંભળો, મારો છોકરો 15 વર્ષનો અત્યારે છે, તમે સાંભળો ખુશ થઈ જશો. તો કે એકવાર હું જોઈ લઉં પછી સમજ્યા. મારા બાપા વગાડતા હતા એ બધું મને પ્રાણભાઈની જેટલી સ્ટાઇલ હતી એટલી મને બધી ટોટલી મારા મગજમાં પ્રાણભાઈ ગાતા મારા ફાધર વગાડતા એટલે બેયનું જોઈ લેતો હું. પ્રાણભાઈની ક્યાં જગ્યા શું છે, કયું ભજન છે, કઈ ગઝલ છે, સમજ્યા. પ્રાણભાઈનો ગઝલનો વિષય જોરદાર હતો, પણ ત્યારે મારો ગઝલનો જોરદાર આવતો હતો સાહેબ. એકવાર વગાડ્યો, થોડું શરૂઆત હોય એટલે થોડું અઘરું તો પડે, સમજ્યા. એ 5 પ્રોગ્રામ વગાડ્યા, 5 પ્રોગ્રામ વગાડ્યા પછી બરાબર સેટિંગ આવ્યું મને કે હવે તારો હાથ ત્યાર. પ્રાણભાઈ રહેતે રહેતે કોઈ બી માણસ જે છે ને કોઈ શીખીને નથી આવતું, પણ મેં મારા ફાધરને જોયા પછી મને એમ થયું કે મારો ફાધર આમ કરે છે તો મારે આમ કરવું જોઈએ, સમજ્યા. પછી મારી સ્ટાઇલ મારે પકડવી પડે,
એ જુદી જુદી બિલકુલ. વસ્તુ થઈ ગઈ. તો તમારા ફાધરનું શું નામ? કાસમ. બિલકુલ. અને તમે કેટલા વર્ષના હતા જ્યારે પહેલી વાર પ્રાણલાલ વ્યાસ સામે તમે વગાડ્યું? પ્રાણભાઈ સાથે પહેલી વાર તમે મળ્યા ત્યારે? પહેલી વાર મને ત્યાં જલારામ દુર્લભ બાપાની દુકાને જે મળ્યા મને સમજ્યા તેથી મારા ફાધર નહોતા. તેથી દુકાને જે પ્રાણભાઈ આવેલા અને ત્યાં ભજન હતા ત્યારે હું એમની સાથે મારો પહેલો જ પ્રોગ્રામ દુર્લભ બાપાની દુકાને. એના પછીનો બીજો પ્રોગ્રામ જે છે લીલાભાઈ ધોબીને ત્યાં ભજન થાય રાખતા, હું ત્યાં જઈ રાખતો સાહેબ. કેટલો પુરસ્કાર મળેલો પહેલા પ્રોગ્રામ માટે? પુરસ્કાર સાહેબ હવે ટૂંકમાં શું છે, 10 રૂપિયા પુરસ્કાર, 15 રૂપિયા, એ પછી 25 રૂપિયા છે સાહેબ. બિલકુલ. સમજ્યા? લગભગ 5-7 વર્ષ 25 રૂપિયા પુરસ્કાર મળતો. પ્રાણભાઈ 25 રૂપિયા આપતા. એટલે જલારામ મંદિરમાં પહેલી વાર તમે સ્ટેજ ઉપર ચડ્યા ત્યારે ઉંમર કેટલી? એક્ઝેક્ટ મારી ઉંમર 15 વર્ષ. એ વખતે 15 વર્ષની ઉંમર હશે. અને અત્યારે પણ તમે વગાડો છો, એટલે 15 વર્ષે શરૂ કરેલી આ તમારી સફર આજે પણ ચાલુ છે. ચાલુ છે. એટલે વર્ષો સુધી તમે એ સેવા કરી છે. તમારા પિતાને જોઈ જોઈને શીખ્યા કે એમને તમને શીખવાડ્યું? નહીં, મારા ફાધરને વગાડે એ હું મારા નજરમાં રાખતો, તો મારી પ્રેક્ટિસ ઘરમાં ચાલુ. પછી ક્યાંય ચૂક પડે તો મારા બાપાને પૂછું કે બાપા આ જગ્યા બેસી જરા તમે વગાડીને બતાવો, તો મને વગાડીને બતાવીએ, પછી પોતે હટી જાય. તમે પહેલી વાર જ્યારે પ્રાણલાલ વ્યાસની જોડે તમે સંગત કરી ત્યારે એમને શું કીધું હતું તમને? પછી મને યશ કીધું કે ભાઈ આ એમની સાથે એ ભાઈ હતા ને, એને કીધું કે ભાઈ એ તો એના લોહીમાં છે. એ આ ઢોલક ને ઢોલ ને બધું જે છે એના બાપાના, મારા ફાધર, મારા ગ્રાન્ડ ફાધર, આખું સંગીતનું ઘરાણું લોહી આવતું હતું સાહેબ. તમારા દાદાનું શું નામ? મારા દાદાનું નામ જમાલ. બરાબર. મીર કાસમ જમાલ. તો એ પણ વગાડતા? એ શું વગાડતા? ઢોલ વગાડતા. એ નવાબ જે નવાબી હતી ને, જુનાગઢ નવાબ, નોબત વગાડતા. નોબત એ વખતે વગાડતા તમારા દાદા? મારા દાદા. ઓકે. અને નોબત કિંગ બેન્ડ સાથે વગાડતા? નહીં, કિંગ બેન્ડ તો પછી આવ્યું. કિંગ બેન્ડ તો પછી મારા ફાધર બાટવાથી જુનાગઢ આવ્યા પછીની વાત છે. પછી હિન્દુસ્તાન છે પછીની વાત. ઓકે ઓકે. આ તો નોબત જ્યારે એ વખતે દરબારગઢમાં જે છે ને ત્યાં પાદુકદાર રૂસવા સાહેબ કરીને હતા. એ અમારા દરબાર છે, રૂસવા સાહેબ કરીને હતા. બરાબર. એ અમારા દરબાર છે. પણ દરબારગઢમાં જે છે ને લગ્ન પ્રસંગો હોય તો નોબત દરબારગઢમાં શરણાઈને નોબત વગાડતા. હવે નોબતમાં ઢોલકની પણ જરૂર પડતી? નહીં, એમાં નોબતને ને ઢોલકને કોઈ લેવા દેવા કન્સ્ટ્રક્શન નહીં છે. ઓકે. પણ ઢોલક વાદક તમારા પિતા બન્યા? મારા બાપા ઢોલક બી વગાડે, મારા ઢોલ બી વગાડે, તબલા બી વગાડતા અને નોબત બી વગાડતા મારા ફાધર. બિલકુલ. સમજ્યા? અને પ્રાણલાલભાઈને, પ્રાણલાલ વ્યાસને એ વખતે તમે જ્યારે વગાડ્યું અને પછી ઘણું બધું તમારી સાથે એમની સાથે તમે કામ કર્યું છે, તમારી કઈ સ્ટાઇલ વધારે ગમતી એમને? જે પછી તો સાહેબ ડાયરા જે હતા ને, ડાયરા થતા સમજ્યા. ડાયરાની અંદર પછી તો ટૂંકમાં શું છે, એમાં લિમિટેડ વગાડવાનું આવે છે. એમાં સમજ્યા, લોકગીતમાં આવે, ભજનમાં આવે, કેરવામાં આવે, આવા બધા લાખાભાઈને સમજ્યા, એ બધા કેરવાના ને લોકગીતો બધા. પછી એ કઈ તાલ કોઈ અઘરાતો છે નહીં છે. પણ એમાં જાણીતો તાલ કયો તમારો? જાણીતો તાલ જે છે આ તાલમાં વાગતું એટલે દૂરથી પણ લોકોને ખબર પડે કે હાજીભાઈ વગાડે છે. પછી પાછો માહોલ ફરી જાય છે. પછી ટૂંકમાં શું છે, લોકગીત આવે તો લોકગીતમાં આ તાલ વગતો. આ તાલ વગાડો તમે એટલે પ્રફુલ્લ દવે, પ્રાણલાલ વ્યાસ, ભીખુદાન ગઢવી, દિવાળીબેન, એ દિવસો, એ ડાયરાની રાતો યાદ આવે છે? એમાં
સાહેબ આ જે વગાડ્યું એ લોકગીતમાં પ્રફુલભાઈ આવી ગયા, દિવાળીબેન આવી ગયા, લાખાભાઈ આવી ગયા, પણ પ્રાણભાઈ જે છે એ એક ભજનનો આર્ટિસ્ટ હતો. એ ભજનના આર્ટિસ્ટ હતા. લાખાભાઈ ને બધા જે છે એ કેરવામાં ગાતા હોય. હવે કેરવો ખેમચામાં જે વસ્તુ છે મોર બની ગરગાટ પછી એ યાદ આવે છે બધા? હવે બધું છે આવું બધું યાર બધા આખા તાલ ફરતા હોય સાહેબ ડાયરાની અંદર. આ બધા કલાકારો યાદ આવે છે બધા અત્યારે? કલાકારો સાહેબ હવે શું યાદ આવે પણ કરવું શું સાહેબ? અસલી વસ્તુ વગાડવા જાય સમજ્યા, તાલ તો બધામાં એ વગાડતા જ હોય પણ જે તાલ મથાળીને જે વગાડવાનું હોય સાહેબ, આવા તાલો બધા પાકો ગાયક હોય સમજ્યા. દિવાળીબેન ને એક ભગવાનના ઘરનું માણસ હતું સાહેબ, પણ હું વગાડતો તો દિવાળીબેન નેવલિયા નાચતા હોય સાહેબ. બિલકુલ. એ મને સ્ત્રી ઉપર શાબાશી જતા હોય કે બેટા આજ તે વગાડ્યું મારી સાથે. દિવાળીબેન છે નહીં, દિવાળીબેન છે નહીં આપણી વચ્ચે, એમને શ્રદ્ધાંજલિ આપવા માટે શું વગાડશો? હા દિવાળીબેન છે નહીં, પ્રાણલાલભાઈ છે નહીં આપણી વચ્ચે, પ્રફુલભાઈ હવે લગભગ ના બરાબર ક્યારેક જરૂર લાગે તો જ હાર્દિક જોડે ડાયરા કરતા નથી. ભીખુદાનભાઈ હમણાં કીધું કે હવે હું ડાયરા નહીં કરું, તો ભીખુદાનભાઈની જાહેરાત સાંભળીને તમને શું લાગ્યું હતું? હવે સાહેબ ઉંમર પ્રમાણે બધું જે મેં કીધું કે હું 2 કલાક ખેંચી લઉં એમને બી એમ થતું હશે ને કે હવે કદાચ ઉંમરના હિસાબે કદાચ વધારે બોલી શકાય અથવા ન બોલી શકાય, કેમ કે થાકેલો માણસ છે તો ટૂંકમાં એમને એમ થતું હોય. હવે કદાચ ઇનકેસ એમ થાય કે જવું છે તો એવા 2-5 ગણા ગાછા મિત્ર તો ભીખુદાનભાઈને હશે જ સમજ્યા. તો એમાં તો એને જવું પડે, એકાદી અડધો કલાક જઈ એને પોતાનો આનંદ લઈને હોય આવે પોતે સમજ્યા. બિલકુલ બિલકુલ. એના પોતાને એમ થાય કે બેઠો છું તો સારી વ્યક્તિને તો ભીખુદાનભાઈ જવાના જ છે સમજ્યા. ભીખુદાનભાઈ માટે શું કહેશો કલાકાર તરીકે? અરે સાહેબ ભીખુદાનભાઈ સાહેબ એવો વક્તા ન થાય. આજે અમારા મને તો એ સરનો તાજ માણસ છે સમજ્યા. અને એની જે ભાષા બોલવાની એની થેરિકલ સાહેબ, એક વાર માણસ રસ્તા ઉપર વયો જતો હોય તો બી ભીખુદાનભાઈનો અવાજ સાંભળે તો એ સીધો માણસ અહીંયા થમી જાય. આ ભીખુદાન છે સાહેબ. અને હાજી કાસમ મીર જ્યારે વગાડે ને ત્યારે કોઈ પણ માણસ ત્યાં થોભી જાય. પણ આપણે તમારો ઇન્ટરવ્યૂ જે ચાલી રહ્યો છે એટલે અટકવું નથી, હજુ ઘણી બધી વાતો તમારી લેવી છે, થોભવું નથી. પણ મને એવું લાગે છે કે તમારી અજાણી વાતો થોડીક જાણવી છે લોકોને. 10 વર્ષ 7 વર્ષે ચાની કેટલી ઉપર કામ કરો છો, ત્યાં તમે વફાદારીથી કામ કરો છો. પ્રાણલાલ વ્યાસ જોડે તમે જ્યારે કામ કરો છો ત્યારે તમે તમારું પ્રાણ રેડીને વગાડો છો, એટલે તમારી કદર થાય છે. અને પછી તમને કામ મળવાના શરૂ થઈ ગયેલા એ પછી જલારામ મંદિરમાં વગાડ્યા પછી? સાહેબ મને મારા કલાનો સંતોષ જે છે તે પહેલેથી છેલ્લે સુધી આ ત્રણ વ્યક્તિ ભેગી જ્યાં સુધી મેં વગાડ્યું ત્યાં સુધી મેં સંતોષથી ઢોલક વગાડી. સંતોષથી મને જે મળ્યું અચ્છા સંતોષથી હું જીવ્યો. કોઈ દી મગજ ઉપર કોઈ બાબતનું બોજેશન નહીં સાહેબ. અને નકરા ભજન જ કર્યા છે.
ભજનનો જે આનંદ, જે મેં આ લોકોની સાથે મેં સંગત કરી, મારા ફાધરીએ, મેં સમજ્યા, મેં જે સંગત એના ભેગી કરી, એક ધારી સાહેબ મેં 40 વર્ષ સુધી સંગત કરી. એ શમશાનના જાત્રા સુધી સાહેબ, શમશાનના જાત્રા સુધી ગયો હું તો સાહેબ, ત્યારે મારે એમ કહેવું કે હવે પ્રાણલાલ, હવે મારી ઢોલક નહીં વગાડે ને હું વગાડી નહીં શકું, સમજ્યા. એ છતાં બી પેટની ખોરાકી માટે મેં મારું ચાલુ રાખ્યું ને કે મેં મારું સન્માન કર્યું. ત્યારે મેં મારે 5 વર્ષ હું વગાડતા બંધ થઈ ગયો હતો. પ્રાણભાઈ ઓફ થઈ ગયા ત્યારે, દિવાળીબેન ગુજરી ગયા ત્યારે બી હું બંધ જ હતો. આજે મને એવા સમાચાર મળ્યા કે પ્રાણભાઈ આ ક્ષેત્રમાં હવે બહુ ઓછા જવા મળ્યા. મેં કીધું હવે મારે બી મારી ઉંમર પ્રમાણે મારે બી બંધ થઈ જવું જોઈએ. પણ હવે કહેવાનો મતલબ શું છે, માણસો હજી મને એમ કે આજે તો વગાડ નહીં તો કંઈ નહીં, પણ તું આવીને બેસ ને તો બી એમ થાય કે સ્ટેજ ભરેલું લાગે કે આજે રમકડું બેઠો છે. એક થપાટ મારને તો આખી રાત અમારી હાઈ ક્લાસ થઈ જાય, સમજ્યા. આવા માણસો બી અત્યારે પડ્યા છે સાહેબ. તમે કીધું એ પ્રમાણે દિવાળીબેન ભીલ, ભીખુદાનભાઈ અને પ્રાણલાલ વ્યાસ સાથે તમને જે મજા આવતી, બરાબર ને, આ 3 સાથે તમે વગાડો. પ્રાણલાલ વ્યાસનું જ્યારે નિધન થાય છે અને તમે સ્મશાનમાં એવું નક્કી કર્યું કે હવે મારે નથી વગાડવું, પણ તમે કીધું એ પ્રમાણે શરીરમાં જ્યાં સુધી પ્રાણ હોય આપણા, ત્યાં સુધી ઘર ચલાવવા માટે વગાડવું પડે અને તમને નિજાનંદ આવે એના માટે તમારે વગાડવું પડે, એટલે તમે પાછું વગાડવાનું શરૂ કર્યું. તો પ્રાણલાલ વ્યાસ પછી તમને જે કામ મળવાના શરૂ થઈ ગયા હતા કે પછી નોકરી કરવી પડી વચ્ચે? ના, પછી તો ટૂંકમાં શું છે, પ્રાણભાઈ ઓફ થઈ ગયા પછી નહીં, શરૂઆતમાં તમે જલારામમાં એક ડાયરો કર્યો, કાર્યક્રમ કર્યો ભજનનો, એ પછી તરત તમને કામ મળતું હતું કે નોકરી અને બંને ચાલુ રાખ્યું? ના, એ પછી બહુ ઓછું મળતું સાહેબ, બહુ ઓછું મળતું મને, સમજ્યા. પછી પ્રવૃત્તિ ચાલુ રાખી હતી મેં, પણ ટૂંકમાં શું છે, પ્રાણભાઈ ઓફ થયા પછી મને કલાકાર ઓફ થઈ ગયા પછી મને સામે કલાકાર મળી ગયો તો, મને કલાકાર મળ્યો તો, વગાડવાની તક મળી પાછી મને. પણ એમાં સામે પ્રફુલભાઈ આવ્યો. બિલકુલ. પ્રફુલ દવેનું સાહેબ આજે ગુજરાતી પિક્ચરથી માંડીને જ્યારે સાહેબ મણિયારો એનો સ્ટેજ ઉપર આવ્યો સાહેબ ટાઉન હોલની અંદર, પ્રફુલ દવે સાહેબ મણિયારો વગાડ્યો. કેમ કે મણિયારો તો એ તો પ્રફુલભાઈને ખુદને ખબર છે કે મણિયારા કેટલી જાતના થાય ને મણિયાર ક્યારે વગાડે છે. પછી પ્રફુલભાઈ એમ કે અમારો હાજી મણિયારો વગાડે એમાં કંઈ બાકી રહેવાનો જોઈએ, વગાડો. આ અસલ મણિયારો છે. મિત્રો, આ પાર્ટ 1માં આપણે અહીં અટકીશું અને આદરીથી બાટવાથી શરૂ કરેલી આખી સફર આદરી પહોંચે છે, પછી જુનાગઢમાં આવે છે. જુનાગઢમાં આવ્યા પછી પ્રાણલાલ વ્યાસ, ભીખુદાનભાઈ ગઢવી, દિવાળીબેન ભીલ સાથે ઘણું બધું કામ કર્યું એમને. એ બધી વાતો હજુ ચાલુ જ છે, કરવાના જ છીએ, પણ પ્રફુલ્લ દવેને એમને યાદ કર્યા અને મણિયારો જ્યારે એમને યાદ કર્યો છે. તમે મણિયારો સીધો યાદ કર્યો, પ્રફુલ્લભાઈને યાદ કર્યા, આપણે એ વાત તો કરવી જ છે, પણ થોડા પાછળ જઈએ. એ જે વચ્ચેનો આખો જે દોર ચાલ્યો તમારો, પ્રાણલાલ વ્યાસ, પછી દિવાળીબેન, પછી ભીખુદાનભાઈ ગઢવી, એ સમયમાં મહિનામાં કેટલા દિવસ કહીએ અથવા તો રાતો કહીએ તમે સતત ડાયરા થતા? સાહેબ 25 નાઈટો તો ખરી જી. એ છકમાં 3 કલાકારો જે હતા, લાખાબાઈથી માંડી 4 કલાકારો, પછી 3 સાજિંદાઓ હતા. એમાં નાનજી મિસ્ત્રી વાયોલિન, હાજી રમકડું
અને તપભાઈ દેગામા. સાહેબ ગુજરાતની અંદર આ 4 કલાકાર કોઈ ગુજરાતનો કોઈ એવો કાંઠો નહીં હોય સાહેબ. ગુજરાતનો ડાયરા એટલે સાહેબ મહિનામાં 10-15 ડાયરા તો હોય જ. અમે લોકો ઘરનો રોટલો બહુ ઓછો ખાતો, બહારનો રોટલો વધારે ખાતો સાહેબ. કેમ કે 10-10, 15-15, 20-20, 25-25 નાખ્યો સમજા. ભાગ્યે જ ઘેરે 5 દિવસ અમે રહ્યા હોય તો, બાકી 25 દિવસ અમે બાયણે હોય સાહેબ. અત્યારે તો બધા કલાકારો જોડે બહુ મોંઘી ગાડીઓ હોય છે અને બહુ સરળ થઈ ગયું છે પહોંચવા માટે. તો શરૂઆતમાં તમે કઈ રીતે જતા? બધા સરકારી બસમાં જતા? સાહેબ અમારે પ્રોગ્રામ હોય ને ભુજ હોય, અંજાર હોય, કચ્છમાં વધારેમાં વધારે પ્રાણભાઈના પ્રોગ્રામ, ભીખુદાનભાઈને એ કચ્છમાં ઝાઝા પ્રોગ્રામો છે. મહિનાના 10-15 દિવસ તો અમે કચ્છમાં હોય. સવારે સાહેબ જવું હોય તો 5:30ની બસ ભુજવાળી ઉપડે. એમાં સાહેબ 4 વાગે ઉઠીને વર્કશોપમાંથી જગ્યા રોકી લઉં. પ્રાણભાઈને કીધું મેં તમે વયો ડેપો ઉપર આવી જજો, હું જગ્યા રોકી રાખીશ. પ્રાણલાલ વ્યાસની જગ્યા તમે પ્રાણભાઈને કહો સમજ્યા. તમારે કે ભીખુદાન છે, મેં કીધું તો કંઈ વાંધો નહીં, તમારી જગ્યા એટલે જે ઓફિસરોની જે 10, 15 ને 16 નંબરની જે સીટ હોય ને એ રોકી રાખું સાહેબ. હું આગળ બેસી જાઉં સમજ્યા. એ સીટને રોકી રાખું એટલે ડેપો ઉપરથી ગાડી ઉપડે ને ડેપો ઉપરથી વર્કશોપમાંથી ગાડી ડેપો ઉપર જાય એટલે પ્રાણભાઈ ભીખુદાનભાઈ બે ઊભા હોય સમજ્યા. ભાઈ જગ્યા રોકેલી, તમે ચિંતા ન કરતા સમજ્યા. અને ક્યારેક આ બધા મોડા પડે તો બસ ઊભી રાખવી પડતી? હલો ત્યારે ડ્રાઈવર કંડક્ટર બધા શું છે, ભજનના પ્રેમી માણસો. ભજનના પ્રેમી માણસો ઢોલક ને હાર્મોનિયમ જોઈ એટલે કે ભાઈ હાજી આવી ગયો. મને કે હાજીડો જ પેલો હોય, બાકી તો ડેપો ઉપર આ 2 જણા તો પછી આવે સમજ્યા. તો ડેપો ઉપરથી વર્કશોપમાંથી બેસી જાઉં દરવાજો ખોલીને તો કોક પછી આવીને કંડક્ટર પૂછે હાજી છે? મેં કીધું બીજું કોઈ હોય જ તો તમારા વર્કશોપમાં અત્યારે ડેપો ઉપર લાગે ભાઈ જગ્યા રોકેલો. હાજીભાઈ તમે જે જગ્યા બનાવી છે ને બધાએ, એ જગ્યા કોઈ રોકી નહીં શકે. હવે તમે પ્રાણલાલભાઈ, પ્રફુલભાઈ, તમે જેટલા પણ નામ બોલ્યા છો એ બીજા લોકો જગ્યા નહીં લઈ શકે. એ તમારી જગ્યા છે એટલે જગ્યા ઉપર કોઈનો હક પણ નથી. પણ સોશિયલ મીડિયાનો જમાનો છે, આજકાલ તો લોકો મોબાઈલમાં જોવે ને ઓળખી જાય. પણ એ વખતે તો સોશિયલ મીડિયા પણ નહોતું, વિડીયો પણ લોકો સુધી નહોતા આવતા, રેડિયો લોકો સાંભળતા. તો તમને કેવી રીતે લોકો ઓળખી જતા? સાહેબ મને હું કહું કે અમારા જમાનામાં કંઈ હતું જ નહીં. તો સાહેબ હતું જ નહીં કંઈ. તો તમને ઓળખી કેમ જતા લોકો? અચ્છા અમારી ઓળખાણ અમારી ઢોલક. એટલે ક્યાંક ડાયરામાં કોકે વાતો કરી હોય ને એમના સુધી પહોંચી હોય. અમારા પ્રોગ્રામ થાય તો 50,000 માણસ ઊભો હોય સાહેબ. ઓકે 50,000 માણસ ઊભો હોય, 25,000 માણસ હોય, લાખ માણસ હોય સાહેબ. ત્યારે સાહેબ ત્યારે પૈસા હતા જ ક્યાં સાહેબ? પૈસા હતા જ નહીં. પૈસા રૂપિયો ને 2 રૂપિયા ને 5ની નોટ તો હદ આવી જાય સાહેબ. તો એ સુખી હતા? અમે પણ અમન છે ને સાહેબ, હું તો આ કવર છે ને સાહેબ, એ દબાવીને ભરું ને સમજ્યા. રૂપિયો ને 2 રૂપિયાની નોટ ને 5ની નોટ હોય ને તો આવા 2-3 કવર પ્રાણભાઈના ને ભીખુદાનભાઈના પ્રોગ્રામ એમના પૈસા હાર્મોનિયમ ઉપર પડ્યા હોય એ કંઈ મારે જોવાનું ના. મને ઢોલક ઉપર પૈસા આખો ખોળો પડ્યો આખો આ બાજુનો. પછી હું શું કરું કે આ કવર કાઢી અને એમાં નાખી દઉં, તકિયાને બોળા કરી નાખું સમજ્યા. તો એવા 4-5 તકિયા ભરાઈ જાય છે. ઘેરે જઈને જે ગણીએ ને સમજ્યા તો 2500, 2,000 ને 2500, 3,000 રૂપિયા આ કવરમાંથી નીકળે. બિલકુલ સમજ્યા. પણ માનો કે આ તકિયા જે છે ને
અથવા તો માનો કે ઓશિકા જે છે એમાં કરોડો રૂપિયા મૂકી દઈએ તોય ઘણીવાર લોકોને ઊંઘ નથી આવતી. તો એ વખતે 2500 રૂપિયામાં ઊંઘ સારી આવતી તમને? 2500 રૂપિયા એટલે 25 લાખ રૂપિયા કહેવાય છે. 25 લાખ રૂપિયા કહેવાય. હું રૂપિયો લઈને જાઉં ને તો આઠાના બજારમાં ફરીને આવું ને તો આઠાના ખિસ્સામાં પડ્યા સાહેબ. એ રૂપિયો, બરાબર. એ રૂપિયામાં જે બરકત હતી ને એના જેવો રૂપિયો ન થાય સાહેબ. એ બરકત વાળો રૂપિયો હતો? હા સાહેબ. આઠાના વાપરીને ગામમાંથી પણ એક આનાનું સાહેબ પાન મળતું હોય. તો એ જે ઘોર થતી, એ ઘોર કરવા વાળાની લક્ષ્મી હતી, એ સારી હતી એવું થયું ને? હા, એ યોગ્ય જગ્યાએથી આવી હશે તો તમારી બરકત થતી હશે. જે માણસો પ્રાણભાઈમાંથી જે ઘોર થતી સાહેબ, આજની તારીખમાં એક કેસેટમાં તમે જાઓ તો તમે એમ કહો કે પૈસાને સલામ કરવી પડે સાહેબ. સમજ્યા? આપણી આખી જે વાત ચાલી રહી છે, બહુ નવી નવી વાતો બહાર આવી રહી છે. બસમાં તમે જતા, આજે તો બહુ મોંઘી ગાડીઓ કલાકારો જોડે છે. એ સમય તમારો સમય જુદો હતો, અત્યારે આખો એક સમય જુદો ચાલે છે. પણ શું ફરક લાગે છે તમારો સમય અને અત્યારના સમયમાં? ઘણો ફરક. સ્વરૂપ બદલાયું છે ડાયરાનું? અતિગોળાનો ફરક સાહેબ. સમજાવો કઈ રીતે? એ અમે જે ભજન કર્યા સાહેબ, ઘેડમાં અહીંથી જુનાગઢથી બસ ઉપડે તો બાટવા ઉતારી દઈએ, ત્યાંથી સામે ગાડા આવે છે સ્ટેશનમાંથી લેવા માટે. પ્રાણભાઈ હાટું થઈને કાં ઘોડી મોકલે કાં ઘોડો મોકલે. સમજ્યા? એ ગાડામાં બેસીને ગાડલું પાથરી દઈએ, એ ગાડલું પાથરીને ઢોલક ને પેટી ને બધું ઘરમાં સાહેબ. આ રીતની બધી મુસાફરી. સમજ્યા? પૈસા તો ટૂંકમાં શું છે, ત્યારે મેર જ્ઞાતિમાં મેર સમાજની અંદર કંઈ પૈસાનું કહેવાનું આવે નહીં સાહેબ. સમજ્યા? એ તો બધા દિલેર માણસો, ઉદાર લોકો, દિલદાર માણસો. લોકો. બિલકુલ. સમજ્યા? એને ખબર છે કે ભાઈ આ કલાકારો જે છે એ આપણા પોતાના જ છે. સમજ્યા? એ વખતે પૈસા નક્કી થતા કે જે આપે લઈ લેતા? આપણે લઈ લઈએ સાહેબ. કોઈ પૈસા નક્કી ના કોઈ થતા? નક્કી નહીં સાહેબ. એ પછીનો પિરિયડ જે આવ્યો ને એ પછી નક્કી કરવા માંડ્યા. એ પહેલાં તો કોઈ પૈસાની કોઈ ગણતરી હતી જ નહીં સાહેબ. કોઈ પુરસ્કારની ગણતરી અમે ન જતા, પણ ભજન કરવા જતા એ પાકું. તમે ભજન બહુ યાદ કરો છો. તમે તો મુસ્લિમ બિરાદર છો અને આમ તો કલાકારની કોઈ કોમ ના હોય ને, કલાકાર તો બધાનો હોય. તો જેમ તમે મુસ્લિમ બિરાદર છો, અલ્લાહને આપણે યાદ કરીએ છીએ, આપણે નમાઝ પઢીએ છીએ, ત્યારે જે સુકૂન મળે છે એ જ સુકૂન તમને ભજનમાં પણ મળ્યું? સારું સુકૂન સાહેબ. કવાલીમાં સાહેબ કવાલીનો ખોરાક ગોતતો હતો, પણ પ્રાણભાઈ પાસે તો બધી વસ્તુ હતી સાહેબ. પ્રાણભાઈ પાસે તો ભજન બી હતા અને ગઝલ બી હતી સાહેબ. તો બે ખોરાક મને ભેગી થઈ જતી. એટલે ભજનનો ખોરાક તમને કામ આવ્યો? હા સાહેબ. તો ભજનનો 12 થી 11, 10 વાગ્યાથી ચાલુ થાય, રાતના 2 વાગ્યા સુધી પ્રાણભાઈના ભજન ચાલુ હોય. એના પછી માઉલ ફરે સાહેબ. બરાબર. પ્રાણભાઈનો માઉલ ફરે પછી તો ઓડિયન્સમાંથી એને ફરમાશ આવે, પ્રાણભાઈ ઓલી ગઝલ ગાઓ. સમજ્યા? હરદમ જુબા પે ના પે પીરાની પીર કા. સમજ્યા? હવે પછી ગઝલનો માહોલ થાય, પછી ગઝલનો પિરિયડ ચાલુ થાય, તો સવારના ગઝલમાં જ 5 વાગી જાય સાહેબ. તો તમે ગાડીમાં આપણે આવ્યા ત્યારે એવું કહેતા હતા મને કે દિનેશભાઈ હું ભજનને મિસ કરું છું, ભજન મને યાદ આવે છે. તમે કીધું કે શરીરને લોહીમાં ભજન હતું ને એ વખતે કલાકારોના, તો મનનો ખોરાક હતો ભજન તમારા માટે? સાહેબ, લોહી ભજનનો ખોરાક એટલે સાહેબ આમ લોહી તમારું ચેન્જ થઈ જાય સાહેબ. ભજન વગાડ્યા પછી સાહેબ હવાના પોરમાં પાછી ધૂન એ જ હોય, તો હવાના પોરમાં પ્રભાતિયા થઈ જાય પછી તમે જો ને સાહેબ તો તમને એમ થાય કે મગજમાં તમારા ભેરવીના સૂર હોય. સમજ્યા? દરબારીના સૂર હોય સાહેબ. એ આપણે ચકચું થઈ જાય સાહેબ. અત્યારના ડાયરા જુઓ છો તમે? બહુ ઓછા સાહેબ. અત્યારે ડાયરા જાઉં તો બહુ ઓછા જાઉં. હવે પહેલે અમારી મજા ને અટાણાની મજામાં તો હાથી ઘોડાનો ફેર હોય ને સાહેબ. મજા શું બગડી છે સમજાવો?
જે મજા બગડી છે ને બધા થોડી, ટૂંકમાં શું છે ગરિમા એવા જળવાતી ગીતો નથી. આવતા નથી. પહેલાના જે ભજનો ને જે ગીતો જે છે એવા તો અત્યારે કોઈ ગીત આવતું જ નથી સાહેબ અત્યાર સુધીમાં, સમજ્યા. અને એ સાંભળવા બી નથી મળતું સાહેબ. જે દિવાળીબેનના ગીતો ને પ્રાણબાઈની ભજન ને ગઝલો ને ભીખુદાનબાઈનું ને આ બધું જે છે એવું તો કંઈ સાંભળવા મળતું નથી, સમજ્યા. પછી ટૂંકમાં શું છે હવે વગાડવા પૂરતી જાય એ વાત જુદી થઈ ગઈ છે. આપણો બાપદાદાનો ધંધો છે તો આપણે ગમે એના ભેગી પ્રોગ્રામમાં જવું પડે છે. બાકી નિજાનંદ નથી મળતો, આપણે આનંદ કરી લઈએ. પણ જે પહેલા મળતો એવો નથી મળતો. પહેલે જે આપણે વગાડી શકતા હતા એ આપણને વગાડવા ન મળે છે. ક્યાંક ગરિમા ઓછી થઈ છે, ગરિમા ક્યાંક ઓછી થઈ છે ડાયરાની. ટૂંકમાં શું છે અટાણાના જે રીધમો જે વગર છે સાહેબ એમાં થોડુંક આપણે નજર ન પડે સાહેબ. અત્યારના જે અમારું જે વગાડેલું હોય વગાડી જાય. પણ તમને લાગે છે કે સ્તર થોડું નીચું ગયું છે એવું માનો છો તમે? એટલું બધી આપણને ખ્યાલ નથી આવતો. બિલકુલ. પણ આપણને આપણી રીતે જે ખોરાક મળે એ આપણે ન મળે સાહેબ. બિલકુલ. ક્યાંક વિવાદો પણ થતા હોય છે આજકાલ તો. બધા વિવાદોના સમાચાર તમારી સામે આવતા હશે ને? હવે પણ સાહેબ કલાકારો વચ્ચે વિવાદો ગણાવું સાહેબ. એ બાબતને વિવાદમાં હું ગણાતો નથી. હું તો મારી ઓલીમાં જ રહું છું, સમજ્યા. જે પણ સ્ટેજ ઉપર વિવાદો ના થવા જોઈએ ને, તમે શું માનો છો? સ્ટેજ ઉપર વિવાદ ના થવા જોઈએ. બિલકુલ. સાજિંદાઓ છે કલાકારને બધાને હાચવીને અમારે હાલવું પડે સાહેબ. ઓલો આમ કરતો તો ઓલો આમ કરતો એ મારામાં ન હોય સાહેબ. તમારી વખતે સંપ કેટલો હતો કલાકારો વચ્ચે, સાજિંદાઓ વચ્ચે? તમે જોવ તો એકબીજા વગર જમે નહીં સાહેબ. સમજાવો, ઉદાહરણ આપીને સમજાવો. એ લખું જમે નહીં સાહેબ. ભાઈ હજી બાકી છો, આપણે બધા ભેગા જમીએ, સમજ્યા. એ બધા હારે અત્યારે તો હવની રીતે જમી લઈએ, હવની રીતે બધે કરી લઈએ. એ તો અત્યારે આ યુગ હાઈફાઈ છે એટલે કોઈ સવાલ ઉપર એટલે એમાં કાંઈ આપણે કોઈ ખરાબ લાગતું બી નથી. ડાયરો ના હોય ત્યારે ભીખુદાનભાઈ હોય અથવા તો કોઈ પણ પ્રફુલ્લભાઈ હોઈ શકે, પ્રાણલાલભાઈ હતા, ટેલિફોન કરીને ક્યારેક એકબીજાની ખબર પૂછતા તમે? હા સાહેબ, પૂછવાનું જ હોય. ફોન આવતો? કોનો આવતો ફોન? પ્રફુલ્લભાઈને પૂછી રાખું. ક્યારેક પ્રફુલ્લભાઈ આપનું તો બેસણું છે સાહેબ પ્રફુલ્લભાઈ પાસે. ક્યારેક પૂછજો કે હાજીનો ફોન આવે, તબિયતનું પૂછે, ભારતીબેનનું પૂછે, કુટુંબનું પૂછું, છોકરાઓનું હાર્દિકનું પૂછું. અટાણીની દીકરી ગાય છે, રાજી થાઉં છું, સમજાય. અને તમને એ વખતે તમારા જમાનામાં ફોન આવતા ભીખુદાનભાઈના એમના? ત્યારે સાહેબ ફોન ક્યાં, ડબલા ફોન હતા. ડબલામાં આવતા. એ ડબલામાં ફોન આવે, પ્રોગ્રામ આવે કે ભાઈ આજે આ તારીખ લખી લેજે, તારીખ લખી લેવાય. પ્રફુલ્લભાઈનો ફોન આવે, ભારતીબેનનો ફોન આવે, સમજ્યા. ભીખુદાનભાઈનો ફોન આવે કે ભાઈ આ તારીખ આપણે ફલાણા ઠેકાણે જવું છે. હા ભાઈ કેમ. અને તારીખ સિવાય પણ વચ્ચે સમય મળે તો ખબર અંતર પૂછતા ને વખતે કલાકારો? આમ એ છતાં બી ભાઈ શું કરે, બેઠો છું ભાઈ, શું કઈ પ્રોગ્રામ આવશે મને કે જાઉં, મને કે સમજ્યા. પણ એક દી બે દી ખાલી હોય, વળી ચોથે દીએ પાછું પ્રોગ્રામ હોય, પછી તો રનિંગ ચાલુ થઈ જાય સાહેબ. બરાબર. આદરીથી જુનાગઢ આવવાનું ક્યારે થયું, કયા વર્ષે? આપણે થોડા પાછળ જઈએ હવે તમારી જિંદગીના એ વર્ષોમાં. આદરીથી સાહેબ હું આદરીથી ત્યારે ત્યાં એ ગામ મારું બાંધેલું હતું સાહેબ. આર્ય સમાજનું ગામ જે છે, મારા મામા ને એ બધા જે છે એ શરણાઈને વગાડતા બધા. શરણાઈ એ ગામ બાંધેલું હતું એટલે જોટવા, સમજ્યા, વાળા અને કસોટ એ ત્રણ જજમાનો, અમારા ત્રણ જજમાનો હતા. એટલે એમના લગ્ન પ્રસંગે? લગ્ન પ્રસંગમાં સાહેબ એ લગ્ન પ્રસંગમાં અમને 12 મહિનાની ખોરાકી સાહેબ મળી જાય, સમજ્યા. પછી ટૂંકમાં શું છે, પછી બધી માણસો અમુક જે અમારા મિત્ર સર્કલના હતા એ પછી ટૂંકમાં શું છે આટલી મેલીને બીજે વસાવવા માંડ્યા. પછી હવે હું બી સમજદાર પછી થયો તો હું બી અહીંયાથી ભાગીને જુનાગઢ આવ્યો, સમજ્યા. મારા બાપા ને બધા પછી ટૂંકમાં શું છે કિંગ બેન્ડમાં જોઈન્ટ થયો સાહેબ.
મારા બાપા એ કિંગ બેન્ડમાં મારા બાપા વગાડતા હતા ત્યારે હું હોટલમાં નોકરી કરતો હતો સાહેબ. ઓકે, કિંગ બેન્ડ જે છે એ નવાબી સમયનો ને હા, બેન્ડ? નવાબના વખતના ઇબ્રાહિમ માસ્ટર જે હતા હા, એ આજે એના થકી અમે જુનાગઢ જઈ ગયા સાહેબ. એ તમને જુનાગઢમાં લાવ્યા? એ નવાબના વખતમાં જે ઇબ્રાહિમ માસ્ટર હતા કેરોનેટ વગાડતા, એ ઇબ્રાહિમ માસ્ટર ને હાસમભાઈ જે બે ભાઈઓ હતા અને એમના ફાધર જમાલ શાહ બાપા જે એમના દીકરા બે, સમજ્યા સાહેબ. જુનાગઢ જિલ્લાની અંદર કેરોનેટ જે કિંગ બેન્ડ વાજ્યું એટલે નવાબની જે ગાડી નીકળે ને સાહેબ, નવાબની ગાડી નીકળે તો એ પૂછે કે ઇબ્રાહિમ આજે સાહેબ બાપુની ગાડી નીકળવાની છે, આજે તારો આજુબાજુ બાપુ કોઈ વાંધો નહીં. બાપુની ગાડી નીકળે તો તત્તાર દરવાજામાં એના વાજા ચાલુ થાય સાહેબ. એમના સંતાનો અત્યારે કોહિનૂર બેન્ડ નામથી ચલાવે છે અને તમે કોહિનૂરથી કમ નથી અમારા માટે, પણ મને લાગે છે કે પરિવાર હતો કે જેને શરૂઆતમાં તમને તમારા પિતાને સાચવી લીધા જુનાગઢમાં, બરાબર ને? આદરીથી આવ્યા ત્યારે, એટલે એ પરિવારનો તમારા ઉપર બહુ મોટો ઉપકાર છે. મારા પરિવારને અહીંયા જ સાચવ્યો સાહેબ જુનાગઢ. બિલકુલ, એટલે એક કોહિનૂર અમને મળ્યું છે. પરિવારને કોહિનૂર ને કિંગ બેન્ડ, પણ અત્યારે કોહિનૂર નામ છે ને નવું નામ? અત્યારે કોહિનૂર છે, એ બીજી દુકાન છે. પણ જૂની દુકાન 100 વર્ષ પહેલાની દુકાન છે કિંગ બેન્ડ. પણ કોહિનૂર છે એ લોકોના જ બાળકો ને, સંતાનો? એમના ભાઈ જ થાય. એમના ભાઈ જ થાય. નાનો સૌથી છેલ્લો છોકરો. પણ એ બધો પરિવાર એક જ? બધા પરિવાર એક જ. હા, એટલે એ જ કહું છું ને કે કોહિનૂર જેવો હીરો તમે મળ્યો એનું કારણ પરિવાર છે. બધા ભાઈઓની દુકાન ઈ જ. જૂની દુકાન આપણી પેલું નામ હોય તો કિંગ બેન્ડ નું. અને તમે કિંગ છો અમારા માટે, અને આપણે ગિરનારમાં છીએ એટલે આજુબાજુમાં ક્યાંક કિંગ પણ હશે, સિંહ પણ હશે. એ પરિવાર માટે કંઈક વગાડો, એ વડીલો માટે જેમને તમને જુનાગઢમાં આશરો આપ્યો. નવાબ નીકળે ત્યારે કિંગ બેન્ડમાં એ વખતે તમારા ફાધર પણ હતા જ, પણ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ જ્યારે હતા ત્યારે એકવાર જુનાગઢ આવેલા અને એમને ગાડી રોકેલી, એ શું પ્રસંગ હતો? એ ગાડીનો પ્રસંગ સાહેબ એવો હતો કે સાંજે 6 વાગે મને એવોર્ડ લેવા માટે મોદી સાહેબ જ્યારે જુનાગઢમાં જ્યારે એમની સભા ચાલુ હતી કૃષિ યુનિવર્સિટીમાં. હા, બરાબર. હવે ટૂંકમાં શું છે, આપણે ભણી ગણી હોશિયાર તો માણસ હતા કે ઇંગ્લિશ તો વાંચી, મને કાર્ડ તો 2 આપ્યા હતા, પણ જે કાર્ડ લેવાનું તો એ કાર્ડ ભૂલાઈ ગયો અને સભાનો કાર્ડ હું લઈને હાલતો રહ્યો, સમજ્યા. હવે ટૂંકમાં ત્યાંથી ઓલા પોલીસ ખાતું જે છે એ મને ઘૂસવાનો દીધો, સમજ્યા. કાંઈ વાંધો નહીં સાહેબ, હવે એના નિયમો પ્રમાણે જે બધી વસ્તુ ચાલતી હોય તો આપણે સુરક્ષા માટે એમને કરવું પડ્યું હશે. એટલે એક પીએસઆઈ કીધું સાહેબ કે હવે મુખ્યમંત્રીના જે બધા જે કમાન્ડરો જે હોય એ તો આપણે ઓળખે નહીં સાહેબ. કોઈ આપણા જે જુનાગઢના જે પીઆઈ હતા ને वो कलाकार आदमी ने तो उस आपकी सही बात है, हम भी समझते हैं पर हमारी मजबूरी क्या है, એટલે એ લોકો આવી બધી વાતો કરતા રહે. કોઈ એમાં સભા પૂરી થઈ ગઈ. સભા પૂરી થઈને ગાડી નીકળી સાહેબની, નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી મોદી સાહેબની, એની સાથે દિલીપભાઈ હતા, દિલીપભાઈ સંઘાણી. બિલકુલ. દિલીપભાઈએ કીધું મને કે સાહેબ હાજી ઊભો છે, તો કે નો અહીંયા અહીં ક્યાં તો મને કે જે ઓલા વડલાના ઝાડ પાસે ઊભો છે જો, સમજ્યા. એટલે પૂછ્યું એ, હા મને કે છે હાજી. એટલે તરતા ગાડીને બ્રેક મારીને માણસ થઈ ગયું બધું ભેગું, સમજ્યા. સાહેબ નીચે ઉતર્યા. અરે મને કે તું હું સાહેબ હવે ટૂંકમાં શું છે
એના ભાઈ મને કે તારે સાંજે આવવાનું હતું અટાણે. મેં કીધું સાહેબ તમારે સભા સાંભળવા આવ્યો સમજ્યા. મેં કીધું તમે બોલો મજા આવે આનંદ કરવા માટે આવો પણ હવે તારે સાંજે એવોર્ડ લેવા માટે તો આવવાનું જ છે. મેં કહ્યું હા સાહેબ. મને પછી મને કે અહીંયા ઊભો રહ્યો તો અહીંથી સંભળાવતું હતું તો સાંભળતું હતું સાહેબ. હવે ગ્રાઉન્ડમાં તો ઘૂસવા ન દીધો. મેં કીધું તો તમને સાંભળ્યું ખુશ થયો તો તબિયત સારી? મેં કીધું હા સાહેબ સારી છે. એટલે સાંજે 6 વાગે મળી ગાડી ઉપર 20,000 માણસ ભેગો થઈ ગયો સમજ્યા. પછી તો એના જે કમાન્ડરો બી હતા ને એ બી એમ કે આ એ ક્યાં હુઆ સમझा कि भाई वो तुम वो भाई आदमी को घुसने नहीं दिया ना इनके लिए साहब ने खड़े रह गया. એવું એટલે એવું થયું ને કે તમે અંદર ના ગયા તો નરેન્દ્રભાઈ ઉતરીને તમને મળવા આવ્યા. પણ કે મારી ઢોલક ક્યાં પહોંચાડી છે મારી ઢોલકે મને ક્યાં પહોંચાડ્યો છે કે આવી વ્યક્તિ જે નરેન્દ્ર મોદી સાહેબ જો રોડ માથે ઊભા રહે છે મારી ઢોલકની જો કદર કરતા હોય તો આજે એ હાજીનું શું સાહેબ સમજ્યા. આજે મને એટલું થાય કે મને મારો ગૌરવ એ છે જે જાણું ને એ બધું એમાં જ છે સાહેબ આ ઢોલકમાં જ. મારો ગૌરવ જો આવો માણસ લઈ શકતો હોય તો પછી આનેથી સાહેબ મારે ધન દોલતને શું કરવાનું સાહેબ. કાંઈ જરૂર નથી સાહેબ. આ બધું દીધું ને એ જ મારી માયા મોટામાં મોટી. અને આ ઇજ્જત દીધી આબરૂ દીધી બધું મને દીધું. દેશ વિદેશ બધું મને જે દીધું છે આની આપ્યું છે સાહેબ. આ સારા માણસો મારી એક થાપી લાગે. કલાકારને તો ખબર છે કે હાજીની એક થાપી લાગે પણ હાજીની થાપી લાગે બીજો કોઈ માણસ વગાડી નહીં શકે. એ કલાકાર માત્રને બધાને ખબર છે. હાજીની એક જમાનાની બી થાપી હતી ને આજ બી એ જ થાપી મારી છે. હવે ઉંમરના હિસાબે શરીરમાં કોઈ બી માણસ નબળો પડે છે. સિંહ છે ને કરડો થતો નથી એટલે અમારા માટે તો હજુ તમે સિંહ છો. અને તમારી આંખોમાં થોડાક આમ આંસુ આવ્યું મેં જોયું. ભાવુક થયા છો સાહેબ. ક્યારેક ક્યારેક આંખમાં પાણી આવી જાય. ક્યાંક ક્યાંક હું વાતો કરું કલાકારની મારા પલંગ ઉપર હું બેઠો હોઉં તો મારા કલાકારની જે વાત કરું સાહેબ તો મને આંખમાં પાણી આવે. તમારી ગાડીમાં બેઠો હતો ને ત્યારે બી મને આંખમાં પાણી આવી ગયા છે. ભીખુદાન તમે એટલું કીધું ને કે હવે ભીખુદાનભાઈ બહુ પ્રોગ્રામમાં હશે. મેં કીધું આ એક જાતો તને સાંભળવા મળતું હતું એ બી આપણે પૂરું થયું. તો મેં કહું પ્રાણભાઈ વયા ગયા, દિવાળીબેન વયા ગયા, લાખાભાઈ વયા ગયા. મેં કહું આ છેલ્લે હવે આ તો એમને જાહેરાત કરી દીધી. મેં કીધું આપણું મેં કીધું હવે કોઈ જીવું નહીં એટલે મારી આંખમાં પાણી આવી ગયા છે. તમે રડ્યા હતા ગાડી? નાનજીભાઈ મરી ગયા, ટપભાઈ મરી ગયા. હવે હું ને ભીખુદાન બે છીએ જૂનામાં તો સમજ્યા. બાકી તો બીજું કોઈ છે નહીં. આ ઢોલકે તમને ઘણું બધું આપ્યું. ખુદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા જ્યારે ગાડીમાંથી ઉતરીને તમને મળવાયા કારણ કે આ ઢોલકની કદર કરતા હતા. કલાકાર તરીકે તમારી કદર કરતા હતા. પણ જુનાગઢમાં આવ્યા ત્યારે એક સમયે તમારે ઘરના નડિયા નતા એવું સાંભળ્યું તમે સાહેબ? જ્યારે મેં હમણાં આપને કિંગ બેનની મેં વાત કરી હતી સાહેબ. એ જે ઇબ્રાહિમ માસ્ટર જે છે જુનાગઢમાં જ્યારે રહેવા માટે આવ્યા ત્યારે ઇબ્રાહિમ માસ્ટરીએ મારા બાપાને એટલા વર્ષ દુકાન 40 વર્ષ સુધી મારા ફાધરીએ 40 વર્ષ દુકાને કાઢ્યા. ત્યારે અમારે નાની કોટડી હતી સાહેબ. માટે નળિયા બી પૂરા નહોતા. એક પડાર હતું ત્યારે સાહેબ મકાન દેશી નળિયાનું મકાન હતું એ અમને ઇબ્રાહિમ માસ્ટરીએ દેવડાવ્યું હતું કે ખાસામાં આમાં રહે બધું કામકાજ ચાલશે તો આપણે બધું ઠીકઠાક થઈ જશે તારા માટે. પછી મારી બા જે છે ને પછી મારી બાને મારા બાપુજી બે સમજ્યા સીધું સરખું બનાવ્યું. પછી જિંદગી અમારી પસાર થઈ. સાહેબ 5 રૂપિયા ભાડું હતું મકાનનું. એ શકમાં 5 રૂપિયા ભાડું સાહેબ. બાનું શું નામ? બાનું શું નામ? નૂરભાઈબેન. મારી બાનું નામ નૂરભાઈબેન હતું. એના બાપાનું નામ જમાલ હતું. એક સમયે ઘરમાં નળિયા નહોતા, ભાડાનું ઘર હતું બરાબર ને. અને આમ તો તમે નક્કી કરો તોય આપણે ભાડું ન ખર્ચી શકીએ. પણ અલ્લાહની રહેમ થઈ, ભજનના કારણે ભગવાનની કૃપા થઈ અને પહેલી વાર વિદેશમાં ક્યાં ગયા તમે? આના કારણે પહેલે વિદેશમાં હું
પ્રફુલભાઈ, લાખાભાઈ, બાલકૃષ્ણભાઈ, પ્રાણભાઈ, દિવાળીબેન, મુરલીબેન, નાનજી બાપા, આ બધા કલાકારો દુબઈ પહેલી મારી મુસાફરી ત્યારે અમે દુબઈ ગયા અને ડાયરો હતો અને એમનું જે સોનીએ બોલાવ્યા હતા અમને લોકોએ, સમજ્યા, બધા કલાકારોને. ત્યારે સાહેબ એમનું નામ, સોનીનું નામ અત્યારે મને યાદ નથી રહ્યું પણ સાહેબ પ્લેનમાંથી ઉતર્યા પછી અમને દોરા, હાર તો ત્યાં ન હોય, ફૂલ તો ન હોય, સમજ્યા, સોનાના દોરાથી અમને હાથથી એ લોકોએ. લંડનની ધરતી ઉપર જવાનો મોકો મળ્યો. હા. તો તમને જૂના દિવસો યાદ આવે જ્યારે તમે ચાની કેટલી ઉપર નોકરી કરતા? જૂના દિવસો એવા યાદ આવે, દિવાળી બને કરતા. નહીં, તમે જ્યારે પહેલી વાર વિદેશની ધરતી ઉપર પગ મૂક્યો ત્યારે યાદ આવ્યું કે આદરીમાં આ છોકરો નાનો હતો, 7-10 વર્ષનો, ત્યારે નોકરી કરતો ચાની કેટલી ઉપર, તે બધું યાદ આવ્યું? તમે અંદરથી રડ્યા હશો ને? હું રૂમમાં બેઠો બેઠો યાદ કરતો હતો કે મારી એક જમાનો મારો એ હતો, આજે હું ક્યાં બેઠો છું, મારા દિવસો જે છે ભગવાને કેવા, હું હાજરીમાંથી અહીંયા આવ્યો આ દેશની અંદર, તો મારા ભૂતકાળ જે છે, સમજ્યા, મારા ભૂતકાળને હું યાદ કરું છું. અત્યારે અહીંયા બેઠો બેઠો નમાઝ પડતો જાઉં, યાદ કરું, નમાઝ પડતો જાઉં, યાદ કરું, સમજ્યા. ક્યાંક અહીંયા તો શનિ રવિ સિવાય પ્રોગ્રામ સાહેબ થાય નહીં. 6 દિવસ બેસવાનું અને શનિ રવિ પ્રોગ્રામ હોય. એ 6 દિવસમાં નમાઝ પડતો જાઉં ને યાદ કરતો જાઉં કે મને ઘણી સંપત્તિ આપી દીધી, સમજ્યા. લંડન દિવાળીબેનનો આભાર માનું કે મને આ ધરતી ઉપર લઈ આવ્યા, સમજ્યા. બિલકુલ સમજ્યા. તમને હું ભૂતકાળમાં લઈ ગયો આજે ઇન્ટરવ્યુમાં, તમને તમારા ભૂતકાળમાં હું લઈ ગયો. આ ઇન્ટરવ્યૂ કર્યું એટલે તમને હું તમારા ભૂતકાળમાં લઈ ગયો. આજે વર્તમાનમાં હજુ તમે વગાડો છો, હજુ પણ આટલા વર્ષો પછી પણ વગાડો છો તમે. ભવિષ્યમાં ક્યાં સુધી વગાડવું છે? ઘણા માણસો મને ફોરેનનું કહે છે કે હજી તો 1-2 કલાક વગાડે છે, તો ત્યાં 1-2 કલાકનો જ પ્રોગ્રામ હોય. મેં કહું ભાઈ 1-2 કલાકનો પ્રોગ્રામ હોય, ત્યાંની ઠંડી ન ખમાય મારેથી, ત્યાંની ઠંડી ફોરેનની મારેથી ખમાતી નથી. એટલે હું જે મારા ખાતરે જ હું મારા પોતાનો નિજાનંદ માટે, મારા આનંદ માટે હું આ વગાડું છું. ઓકે. એકાદું ભજન વગાડલું ને તો મને એમ થઈ જાય કે મારો ખોરાક મને મળી ગયો. ઓકે. આમ છતાં જીવો ત્યાં સુધી વગાડશો કે રિટાયરમેન્ટ લેવું છે ભીખુદાનભાઈની જેમ? હવે લગભગ તો મારી પ્રવૃત્તિ મારે હજ પડવા જવાની છે હજી, કેમ કે એમાં અમારી બાંધવું પડે છે બધું. બિલકુલ બિલકુલ. પણ ત્યારે આને હું છોડીશ સાહેબ. હજી મારી નેક ચાલુ છે પણ પછી હું વગાડવાનું છોડી દઈશ સાહેબ. હજુ ચાલુ રાખશો? પણ હજી બરાબર એ થયું નથી. પણ ત્યાં સુધી મારી પાકું થઈ જશે તો પછી આને સલામ કરી હાથ જોડી કે ખૂબ આપ્યું, ખૂબ નામ કર્યું, ખૂબ તન બંદરથી મારે દીકરા દીકરીઓ, મારી ઔલાદ આ સુખી કરે, તે મને સુખી કરી દીધો, મારા બચ્ચાઓને મેં સુખી કરી દીધા. બસ એટલું કહીને હાથ જોડીને ધોલક નથી. આમ તો ઘણા બધા સવાલો કર્યા છે, ઘણી બધી વાતો થઈ શકે, પણ કે આપણે ક્યાંક અટકવું પડતું હોય છે. ફરી મળું ત્યારે જુદી વાતો કરીશું. તમારો આભાર માનું છું. અને અમે તો 4 ધામની યાત્રા ક્યારે કરશું એ ખબર નથી, પણ આને હું પ્રણામ કરીને મને લાગે છે કે મારી યાત્રા કહો કે મારું હજ જવાનું છે એ બધું અહીંયા કદાચ મારું પૂરું થશે. કારણ કે આ એક એવું વાદ્ય છે કે આ વાદ્ય તમને ઘણું બધું આપ્યું છે, એટલે મારા માટે પવિત્ર છે. તો એનું વંદન કરવાની તમને છૂટ લીધા વગર વંદન કરું છું. અને આભાર, તમે સમય કાઢ્યો છે. અને ભવિષ્યમાં પણ તમારો બહુ સરસ હજુ સમય ચાલુ રહેવાનો છે અને ફરી પાછા આપણે સંગત કરીશું. તો જતા જતા કશુંક સંભળાવો.
તમને મોજ આવે એટલું.